સૌથી પહેલા સમાચારો મેળવવા માટે સ્માર્ટ સુરત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરો। સુરત ટોઈંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપતનું કૌભાંડ, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ટ્રાફિક ડીસીપી આમને સામને। શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરટીઆઈ એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે। જેના અનુસંધાને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી। તો બીજી તરફ સમગ્ર મામલે સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ આરોપોને ખોટા ગણાવ્યા છે। સુરત શહેરમાં એક બાદ અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવા શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ મેદાનમાં આવ્યા છે। જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ પત્રકાર પરિષદ યોજી સુરત ટ્રાફિક પોલીસ વિભાગ ઉપર આરોપ લગાવ્યો છે કે લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે। જેમાં ક્રેનનો કોન્ટ્રાક્ટ ધરાવનાર અગ્રવાલ એજન્સીને કુલ 93 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। તે સાથે જ નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર સામે પણ આક્ષેપ કર્યો છે। જો કે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગંધ આવતા એન્ટી કરપ્શન બ્યુરોના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ ફરિયાદ નોંધાવી છે। મેમાં રૂપિયા 22 લાખ, જૂનમાં રૂપિયા 26 લાખ અને જુલાઈમાં રૂપિયા 27 લાખ ચૂકવવામાં આવ્યા હોવાની રજૂઆત કરાઈ છે। લોકડાઉન દરમિયાન સુરત શહેરની અંદર જે ટોઈન ક્રેનને કામ સોંપવામાં આવેલ હતો અડચણરૂપ વાહનો દૂર કરવા માટે રસ્તા ઉપરથી, તો લોકડાઉન દરમિયાન પણ આ જેટલા 22 જેટલા ક્રેનો પણ કામ કરવામાં આવેલું છે અને લાખોની સંખ્યામાં પેમેન્ટ ચૂકવવામાં આવેલ છે એવું સરકારી ચોપડામાં નોંધ કરેલ છે। કારણ કે જ્યારે માર્ચ મહિનામાં લોકડાઉન શરૂ થયું ત્યારથી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ મહિનાઓમાં ઓલમોસ્ટ લોકડાઉનના હિસાબે ટોઈન ક્રેનો બંધ રાખવામાં આવેલ હતા અને કંટ્રોલ રૂમમાંથી પણ કોઈ ખાસ કરીને કોઈ કોલ કોઈને આપવામાં આવેલ નથી। છતાં લોગ બુકની અંદર ઘણી બધી જગ્યાઓ પર એવું લખાવવામાં આવેલ છે કે અન્ય કામ માટે પોલીસને એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવા માટે, પેટ્રોલિંગ માટે, અને કોઈ જગ્યાએ નીલ અને કોઈ જગ્યાએ 0 આવી રીતે ઘણી બધી વસ્તુઓ લોકબુકની અંદર લખવામાં આવેલ છે। એ પણ એક સાથે લખેલું છે એવું દેખાઈ રહ્યા છે, એક જ પેનથી એક જ રાઇટિંગમાં એક સાથે લખીને ઉમેરીને છેલ્લે પેમેન્ટ મહિનાના અંતમાં પેમેન્ટ આપ્યું એવું દેખાઈ રહ્યા છે। એટલે એવી રીતે ગેરનીતિઓ કરીને 93 લાખથી પણ વધારે 93 lakhs ઓલરેડી 4 થી 5 મહિના પેટે ચૂકી દીધા છે। આરટીઆઈની અંદર આ તમામ ખુલાસો બહાર આવી ગયું છે ને ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જે 27 લાખ રૂપિયાનું જે પેમેન્ટ થયું છે એની અંદર ક્લાસ 1 અધિકારી મદદનીશ પોલીસ કમિશનર સૂચના કરે છે, આની અંદર કામ કરેલ નથી છતાં પેમેન્ટ કઈ રીતે કરવી તો પણ નાયબ પોલીસ કમિશનર શ્રી જે ક્લાસ 1 ઓફિસર છે, જે આઈપીએસ ઓફિસર છે, એમને સૂચના આપે છે પેમેન્ટ કરવાનો છે। તો શેના માટે થયું છે આ ગેરનીતિઓ કરીને પેમેન્ટ કોના ઇશારે આપવામાં આવેલું છે, આમાં કોને કોને ફાયદા મળ્યું છે, આના માટે મારી જે અરજી છે લોકપાલથી લઈને રાજ્ય પોલીસ વડાથી લઈને ચીફ સેક્રેટરી, લાંચ રિશ્વત બ્યુરોના જેટલા બી અધિકારી છે એમને, સુરતમાં પોલીસ કમિશનર શ્રી તમામને આવી રીતે મેં આવેદનપત્ર આપ્યું છે, એક ફરિયાદના રૂપમાં મેં કમ્પ્લેન્ટ આપ્યું છે વિથ ડોક્યુમેન્ટ્સ બધે પુરાવા સાથે આપ્યું છે અને तपासनी मांगनी करवामा आवेल है। लॉकडाउन के समय में जो क्रेन सूरत सिटी पुलिस के द्वारा चलाई गई उसके बारे में मैं थोड़ा सा ब्रीफ यहाँ पे करना चाहूँगा। सूरत सिटी में कुल टोटल 22 क्रेन चलती है। अपने यहाँ पे जिस दिन लॉकडाउन लगा उस वक्त 23 मार्च को मैंने खुद ऑर्डर किया था और ये 22 क्रेन में से 14 क्रेन कम करके 8 क्रेन हमने चलाई थी, क्योंकि इतने सभी क्रेन की हमें ज़रूरत नहीं थी और हमें पता भी नहीं था कि आने वाले समय में हमें कितनी क्रेन लगने वाली है। फिर भी मैंने 8 क्रेन शुरू रखी थी, 14 कम करके। उन 8 क्रेन के पास से अलग अलग तरीके के काम लिए जाते थे। लॉकडाउन के शुरू के दिनों में तो नो पार्किंग का इशू था, उस वक्त हमने वो काम किया। इसके अलावा आपको पता होगा कि पूरे लॉकडाउन के समय में हमने अराउंड 37,000 व्हीकल डिटेन किए थे। नॉर्मल समय में इन सभी व्हीकल के ओनर्स को हम गोडाउन लेके जाते हैं जब व्हीकल डिटेन होता है तब, और पुलिस स्टेशन के लोग पुलिस स्टेशन ले जाते हैं। लेकिन कोरोना के समय में नाका पॉइंट पे जब व्हीकल डिटेन होता था तो वहाँ से गोडाउन में या पुलिस स्टेशन ले उसके ओनर को ले जाना संभव नहीं था, तो वो व्हीकल वहीं रखे जाते थे। 40-50 व्हीकल होने के बाद उनको बारी बारी वहाँ से लेके लिया जाता था।
आपको पता होगा एक समय पे क्रेन में 6 व्हीकल आते हैं, तो उनको उतनी ट्रिप करनी पड़ती थी। 37,000 अगर व्हीकल हमने लॉकडाउन के समय में डिटेन किए हैं, तो उनको ले जाने में कितनी ट्रिप लगी उसका कैलकुलेशन आप कर सकते हो। इस काम के लिए इन क्रेन का यूज़ हुआ। अप्रैल महीने में 10 से 15 तारीख के आसपास क्रेन की संख्या बढ़ाने के लिए सभी पुलिस स्टेशन से मांग आ रही थी, क्योंकि उनके सभी डिटेन किए हुए व्हीकल पहुंचाना बहुत मुश्किल पड़ रहा था। तो सीपी सर की परमिशन लेकर हमने और 5 क्रेन उसमें ऐड की थी। इन 5 क्रेन से वही काम करवाया गया। इसके अलावा सरकार की सूचना थी कि सभी को खाना पहुंचाया जाए, उसके लिए वाहन भी बाहर से रिक्विजिट हुए थे। और इसी प्रकार से हमने 4 क्रेन 4 जोन में हमारे टीआरबी को सुबह शाम खाना पहुंचाने में और पुलिस वालों को खाना पहुंचाने में और उनके आसपास जो पब्लिक है उनको खाना पहुंचाने में हमने यूज़ की। उसके फुटेज भी आपके पास होंगे। मई महीने के एंड में जब लॉकडाउन ख़त्म हो रहा था, तब हमने 22 की 22 क्रेन शुरू करवाई, क्योंकि ट्रैफिक बढ़ रहा था। जून महीने में क्रेन चली है और उसका एनफोर्समेंट का काम भी हुआ है। जिसने काम किया है उसको उस हिसाब से जो क्रेन हाजिरी में रही है उनको उस हिसाब से उनका बिल पे किया गया है। ये लॉग शीट में आप भी देख सकते हो। अगर आपको देखना है तो आपके पास हम आपके लिए अवेलेबल कर सकते हैं। जुलाई महीने में आई फॉलो कैंपेन चली थी। आई फॉलो कैंपेन के दौरान आपको सबको पता होगा कि हमने जो ऑफेंडर्स थे उनको रोककर उनके पास से ट्रैफिक के नियमों का पालन करने की प्रतिज्ञा दिलवाई थी। तो काम तो हम करते थे, लेकिन उनके पास से फाइन नहीं लेते थे। उनको रोककर उनके पास उनकी गाड़ी के ऊपर स्टिकर चिपकाया या फिर उनको बैच दिया अगर वो फॉलोअर्स है तो। अगर फॉलो नहीं कर रहे तो उनके पास से ट्रैफिक की प्रतिज्ञा लेकर हम उनको छोड़ देते थे। तो ये काम उस समय में पूरे समय में हुआ था। सीपी सर से पूछा गया था और उसके बाद ये क्रेन सभी के सभी स्टैंड 2 में रखी गई थी। और इसी के ऊपर जब एसीपी एडमिन में मुझे पूछा तब मैंने उनको जवाब दिया है कि अगर क्रेन बंदोबस्त में स्टैंड 2 में है, हाजिर है, उनके लेबर्स है वहाँ पे, क्योंकि हमारे लॉगबुक में आता है कि कितने लोग लेबर और कितने ड्राइवर है 1+3, तो उनको उसका बिल उनको दिया जाए। और अगस्त महीने में भी कामगिरी हुई है। हर दिन कामगिरी जिस दिन हुई है उसी दिन का उनको बिल चुकौनी की गई है। मार्च महीने से लेकर आज तक कब जब क्रेन कम चली, जैसे अप्रैल महीने में सिर्फ 13 ही क्रेन चली तो 15 लाख का बिल गया है। जब क्रेन पूरी की पूरी चलती है, जैसे अगस्त महीने में चली है, तब उनको 27 लाख का बिल दिया गया है। इसमें कोई प्रकार का कोई भी एडमिनिस्ट्रेटिव या फाइनेंशियल प्रॉब्लम नहीं है। आपको देखना है तो आपके लिए भी माहिती अवेलेबल है, आप देख सकते हैं। સ્માર્ટ સુરત ન્યૂઝ, સમસ્યા તમારી, સમાધાન અમારો.